માં શારદાએ ભક્તિ કરી, પામ્યો દશામાનો દ્વાર. જે ભક્ત આસ લઈને આવે, એનો થાતો બેડો પાર. લીમડામાંથી કેરીઓ પડે અને પડે કંકુ અનરાધાર. દશામાના પરચા પામે 18 વરણ અપરંપાર. બોલો દશા માતની જય! દેશ દેવી દશામાં ભક્તોની કરે રક્ષા. શારદાની બચાવી ભેંસ, સદા પૂરે પરચા. બોલો ઉટણીએ અસવાર દશા માતની જય! ભક્તો, શારદા માને દશામાએ સાક્ષાત દર્શન આપ્યા અને ડૂબતી ભેંસને પાણીમાંથી ઉગારી લીધી. એ પરચો ધીમે ધીમે મુખોપમુખ મીનાવાડા અને આસપાસના વિસ્તારમાં પ્રચલિત થયો. આઈમાં શારદામાને સ્વયંમાં દશામાએ હાથોહાથ ચૂંદડી અને ત્રિશૂળ આપ્યા હતા ને? હા, એ પરચા પછી ભક્તો ભાવ વિભોર થઈ મીનાવાડામાં શારદામાના આંગણે દર્શનાર્થે આવવા લાગ્યા. હવે તો શારદામાં 8 પ્રહર દશામાની ભક્તિમાં લીન રહે છે. તેઓ માતાજીની આરતી ઉતારે છે અને ભક્તો શારદામાની આરતી ઉતારે છે. દિવસમાં 4 વખત આરતી થાય છે. ભાગ્યવાન ભક્તો હોય તે આરતીમાં જોડાઈ ધન્ય થાય છે. ભક્તો, તમારામાંથી કોઈને આ ધન્યતાનો લાભ મળ્યો છે કે નહીં? આઈમાં અમારામાંથી ઘણા ખરા મીનાવાળા ગયા છીએ. શારદામાના મુખ પર અલૌકિક તેજ છે. પરમ તત્વની તેમના પર મહેર છે. દશામાં સત્ય છે, શારદામાં સત્ય છે. કિશોરભાઈ, હવે ડાઈ ડાઈ વાતો કરો માં. પેલા વાતો કરતા હતા. બે થોડું ઘણું તો હુંય ભણી છું, પણ માતાજીની ભક્તિમાં શંકા થોડી રખાય. અમને તો દશામાં હાજરા હજુર પરચો આપ્યો છે. કેશર, કાંજી, કંકુબેન, તમે આપણને મળેલ પરસાની વાત પસે કરજો. પેલા આઈમાના મુખેથી દશામાએ શારદામા પર કરેલ મહેરની વાત સાંભળીએ. એ વાત સાચી. આઈમાં તમારી વાણીમાં સરસ્વતી માનો વાસ છે. માતાજીના ગુણગાન એવી રીતે કહો છો જાણે સાંભળતા જ રહીએ. સાચા હૃદયની ભક્તિમાં જ સાર છે, અન્યથા બધું વ્યર્થ છે. પરમ તત્વ તમારા માયલામાં જ છે. એ જ સત્ય છે અને એ જ શિવ છે. કોઈના દુઃખમાં ભાગ પડાવો. લોક કલ્યાણના કાર્યો નિષ્ઠાથી થાય. ધર્મના નામે ધીંગાણા ન થાય. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પાતળી ભેદરેખા સમજાય તો જ જીવન સફળ થાય. આ બધું કરવા અને પામવા જીવન અન્ય માટે સમર્પિત કરવું પડે. સદ્ગુરુ શોધવા પડે, જે શારદામાએ કરી બતાવ્યું છે. આઈમાં કહે છે કે શારદામાને દશામાં હાજરા હજુર થાય છે, ખરું ને? એ શારદામાની સાચા હૃદયની ભક્તિનું પરિણામ છે. હાલની જ વાત છે. જ્યારે શારદામાં ભક્તિમાં લીન થઈ દશામાને આરાધતા હતા, ત્યારે ત્યાં ઉપસ્થિત અનેક સાચા ભક્તોને એક પરચો જોવા મળેલો. થયું એવું કે શારદામાં તો ભક્તિમાં લીન થઈ માતાજીમય થઈ ગયા હતા.
દશામાં માતંભ્યો નમઃ, દશામાં માતંભ્યો નમઃ. હે સાંઢણીય અસવાર દેશ દેવી દશામાં, મારા પર આપના સદા આશીષ વરસતા રહીએ છે, એટલે જ મારી ભક્તિમાં અસર પેદા થઈ છે. તમારા નામે અહીં નમન કરવા આવનારના બેડા પાર થાય છે. ભક્તો આસ્થાભેર મને પણ નમન કરે છે, અને હું તમારું સ્મરણ કરી હવના હારાવાના થાય એવી પ્રાર્થના કરી દઉં છું. શારદામાં, અમને તો તમારામાં જ માતાજીના દર્શન થાય છે. ભાઈ, એ તમારી આસ્થા છે. દશામાં માતંભ્યો નમઃ. શારદામાં, આ જગ્યાએ આવી માથું ટેકવનારની મનોકામના પૂરી થાય જ છે. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ચીથરા તણો ધૂણે ઢીંગલો. આ બધી મહે તમારા હવની આસ્થાસભર ભક્તિને લીધે છે. શારદામાં, મારી દીકરીનું હક પણ ક્યાંય બંધાતું નહોતું. મેં દશામાની માનતા રાખી હતી. શારદામાં, તમારી આરદાથી અને દશામાની મેરથી મને માનતા ફળી. મારી દીકરીને સરસ ઠેકાણું મળી ગયું છે, અને એટલે આજે મંદિરે ધજા ચડાવવા આવ્યો છું. બસ દીકરી હારું આશીષના 2 બોલ કહી દ્યો માં. દશામાં એને ભક્તિ આપે. પતિનો ઘાત કરવો નહીં, ઘરના બધા માટે નમ્ર ભાવ રાખવો, સાસુ સસરા તરફ સ્નેહ રાખવો, ઘરના અગ્નિને બરાબર સંભાળવો, તમારી પુત્રી વીર સંતાનોની માતા થાય, નમ્ર અને તેજસ્વી બને એવી પ્રાર્થના. જય હો શારદામાં, આપનો જય હો, આપનો જય જયકાર હો. માં, આ ધજા ચડાવવા આજ્ઞા આપો. જાઓ ભક્તો, તમારી નેક ટેક પૂરી કરો. દશામાં માતંભ્યો નમઃ. જેવો આદેશ માં. જય હો, દશા માતની જય હો. ચિંતીભાઈ, આપણા અહોભાગ્ય છે કે સ્વયં શારદામાએ દીકરીને આશીષ આપ્યા. રમણીકભાઈ, શારદામાં કેવા તેજોમય લાગે છે. હાસેસ દશામાના સારે હાથ શારદામાં પર છે. એ જયંતિભાઈ, આ માણું ખંદાઈ ન્યા હું જુએ છે? હે માતાજી, હું થયું હશે? હાલો આપણે અહીંયા જાય. હા 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 હા, હાલો 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 હાલો. હાલો હાલો. ભાઈ, આ મંદિર પર તમે હંધાઈ શું જુઓ છો? હે ભગત, મંદિર પર ધજા દેખાય છે. હા હા, આ બરાબર દેખાય છે. માતાજીને આરાધતા આરાધતા બરાબર જુઓ, ધજા હાલતી ને ધ્રુજતી દેખાય. જય દશામાં, જય દશામાં, જય દશામાં. હા ચિંતીભાઈ, હા તો હાસો હાથ ધજા હાલતી દેખાય છે. ઓહોહોહોહો, આ તો દશામાનો ચમત્કાર જુઓ તો ખરા. કાયદેસર ધજા હાલે છે. જય હો દશામાં, તમારો જય જયકાર હો. દશા માતની જય દેશ દેવી દશા માતની જય. ન્યાલ થઈ ગયા રે બાપા, ન્યાલ થઈ ગયા. હા તો માં દશામાનો હાજરા હજુર પરસો. ધાઈન થઈ ગયા મારી માવડી, તમે અમને ધાઈન કરી દીધા. જય હો માં, તમારો જય જયકાર હો. અખિલ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં મારા પરમ ભક્તો મને સમરે છે, મારી ભક્તિમાં લીન થઈ મને આરાધે છે, પોતાના દુખડા કાપવા મને પ્રાર્થે છે, ત્યારે ત્યારે એમની વહારે થવા મેં સદા સર્વદા વચન નિભાવ્યું છે. મારા સાચા ભક્તોને સાચો માર્ગ બતાવ્યો છે. ભક્તોની આસ્થા સભર આરતા સ્વીકારી અલગ અલગ રૂપ ધરી પ્રાકટ્ય કર્યું છે. ભક્તો, મારી કૃપા દરેક પર સમાન વરસે છે. ફર્ક માત્ર એટલો છે કે સાચા ભક્તો એને ભક્તિ સ્વરૂપે જીવે છે અને અન્ય અસમંજસમાં રહી નથી જીવતા. હું દેશ દેવી દશામાં વચને બંધાવું છું કે જ્યારે જ્યારે ભક્તો મને આસ્થાભેર પોકારશે, ત્યારે ત્યારે એમની પ્રત્યેક શુભ મનોકામના પૂર્ણ કરીશ. તથાસ્તુ.
માતની ભક્તો, દશામાં આજે પણ મીનાવાડામાં શારદા માને હાજરા હજુર થાય છે. અનેક ભક્તોએ મંદિર પરની ધજાને હાલતી જોઈ, પણ કેટલાક લોકોએ આ બીનાને મનની ભ્રમણામાં ખપાવી. પણ આ બધું તો આસ્થા પર નિર્ભર છે. દોષવાળું સ્વર્ણ જેમ અગ્નિમાં નાખવાથી શુદ્ધ થાય છે, તેમ જીવ તપરૂપ અગ્નિ વડે શુદ્ધ થાય છે. સાચા ભક્તોની સાચી ભક્તિ સામે કશું જ અશક્ય નથી. તમારી વાત સત્ય છે આઈમા. હું આ બધી વાતોમાં લગીરે નહોતો માનતો, પણ દેશ દેવી દશામાએ મને હાજરા હજુર પરચો આપ્યો. આઈમાં, અમને તો દશામાં પર અપરંપાર આસ્થા હતી. અમારા ગામના હોવે હાલતા હાલતા મીનાવાડા માનતા પૂરી કરવાનું નક્કી કર્યું. પણ કિશોરભાઈ માનતા નહોતા. કે હાલતા ન જવાય, પગે હોજા આવી જાય, કોઈ બીમાર પડી જાય, રસ્તામાં રાની પશુઓ ફાડી ખાય. પણ અમે હવ મક્કમ રહ્યા. હવે કીધું કે કિશોરભાઈ, તમારે ના આવવું હોય તો કાંઈ નહીં, અમે તો દશામાને દ્વારે જઈશું જ. એટલે પછી કિશોરભાઈ ઢીલા પડી ગયા. કંકુબેન, કાનજીભાઈ, કેસરબેન ને કનકભાઈ, તમે બધા એક જ રાશિના વ્યક્તિઓ ભેગા મળી કંઈક નક્કી કરો, પછી કિશોરભાઈ તો શું, આકાશ પરના બધા ગ્રહો પણ આઘા પાછા થઈને ઢીલા પડી જાય. આઈમા, મને વાંચવાનો જબરો શોખ છે. શ્રદ્ધા અંધશ્રદ્ધાની અનેક વાતો મેં વાંચી છે, એટલે સ્વાભાવિક જ આપણે ચમત્કારની વાતો જલ્દી ન માનીએ. પણ દશામાનો એવો પરચો મળ્યો કે મારી બધી માન્યતાઓ વિશે હું ફરીથી વિચારતો થઈ ગયો. ભક્તો, મન જ ઈશ્વર છે અને મન જ દેવતા. મનથી, હૃદયાથી માતાજીને આરાધો તો ભવપાર થવાય. બાકી સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે માતાજી, એમ ન ચાલે. નીતિ, નિષ્ઠા, નિરાભિમાન નિરંતર હોય તો જ માતાજી રીઝે. કિશોરભાઈ, તમને માતાજીનો શું પરચો મળ્યો એ વાત વિગતે કરો. હા, અમારા ગામનો સંઘ માતાજીના ગુણગાન ગાતો મીનાવાળા માનતા ઉતારવા પગપાળા નીકળ્યો હતો. દર્શન કરવા દશામાના જાવું મીનાવાડા ધામ રે. દર્શન કરવા દશામાના જાવું મીનાવાડા ધામ રે. જય માતાજી બોલત જાવું લેવું દશામા નામ રે. જય 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 મા દશામા, જય 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 મા દશામા, જય 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 મા દશામા, જય 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 મા દશામા. હે આરતી થાય દશા માતની નાદ ડમર ડાકથી. આરતી થાય દશા માતની નાદ ડમર ડાકથી. હાથી જય જયકાર માતાની ઝાલર ને શંખનાદથી. જય 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 મા દશામા, જય 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 મા દશામા, જય 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 મા દશામા, જય 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 મા દશામા. હે મીનાવાડા ધામે તો માના દર્શન થાય રે. માને દેવળ વાગે નગારા ધજાયું લહેરાય રે. જય 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 મા દશામા, જય 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 મા દશામા, જય 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 મા દશામા, જય 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 મા દશામા. દયા પામવા કાજે માની ભક્તો કરે દર્શન રે. અબિલ ઉડે ગલાલ ઉડે ઉર્મા ઉમટે ઉમંગ
બોલો દશા માતની. એ કહું છું, હવે ક્યાંક પોરો ખાય તો હારું. હું આટલી વારમાં થાકી ગઈ. હજી તો લાંબો પંથ કાપવાનો બાકી છે. પેટમાં કુકડા બોલે છે. હાસુ છે બાય, ભૂખા ભજન નો થાય. હરિયાની માં, ગામમાં તો મોટા ઉપાડે તમે સૌને તૈયાર કર્યા અને હવે તમે જ કાં ગોબાજડી કરો? કાં ભક્તો, તડકામાં તારા દેખાઈ ગયા ને? અરે ભાઈ, હું તો પેલા જ કહેતો તો કે ચળકતું હંધુય સોનું ના હોય, પણ મારું માને કોણ? હે કિશોરભાઈ, એ મેણા ના મારો હો. હા, અમને પૂરી શ્રદ્ધા છે કે દશામાં અમને ડગલે ને પગલે મદદ કરશે. પોરો ખાઈને થોડુંક ખાઈ લેવાથી નવું બળ મળશે. થોડીક વાર પછી પાછા હાલી નીકળશું. ભૂખ તો ભાંગવી ને. સાંજ નમી ગઈ ને તો આ વિસ્તારના રાની પશુઓની ભૂખ પણ આપણે જ ભાંગવી પડશે. એ કિશોરભાઈ, શુભ શુભ બોલો. અરે, જેનું નામ લઈને નીકળ્યા છીએ ને, ઈની ધજા દસે દિશામાં ફરકે છે. શું દેશ દેવી દશામાં એના ભક્તોની વારે નહીં થાય? અરે જંગલી પશુઓ શું, માં જગદંબાએ ભયંકર દૈત્યોને સહાર્યા છે, ડૂબતાના વાહનો તાર્યા છે, અરે મરદાને બેઠા કર્યા છે, બેઠા. કનકભાઈ, ઈ બધી સતયુગની વાતું હશે. આજના કળી કાળમાં જ્યાં જુઓ ત્યાં કાળો કેર છે, બેઈમાની છે, ખૂનામરકી અને લૂંટફાટ છે. એમ જ્યાં ને ત્યાં માતાજી મેર ના કરે, સમજ્યા? એ હવે વાતુના વડા કરો માં ને જોવો ન્યા હારી જઈગા છે. હાલો યા ધામા નાખી. ઠીક થઈ. હલો, થોડીક વાર એ ને ઓયલા લીમડાના ઝાડ નીચે પૂરો ખાઈ. કનકભાઈ, ઓલો મનુ કાણો આખા રસ્તે હે માતાજીના જાપ જપતો તો. આંખે સરખો દેખાતું નથી તોય ભેળો થયો છે. ઈ તો હારી વાત છે ને. પાંજરા માનો પોપટ લાખ વાર સીતારામ બોલે, છતાં એના જીવનમાં રજ માત્ર ફેર પડે નહીં. આ મનુ કાણો પણ પાંજરામાંના પોપટ જેવો જ છે. એ કિશોરભાઈ, તમારી જીભલી કાબુમાં લાગજો હો, નિકલ જોવા જેવી થાય. કા મેં શું કર્યું? મનુ કાણો કલો છો. મારી આંખે ઓછું દેખાય છે, પણ હું કઈ બેલીનો નથી, હમજા? હંધુય હંભળાય છે. ભૂલ થઈ ગઈ મનુ. હું ભૂલી ગયો તો કે કાણાને ના કહીએ કાણો, કળવા લાગે વેણ. ધીમે રહી એને પૂછીએ, શાને નંદવાણા નેણ. હસો, બધા હસો. હું દશામાને ફરિયાદ કરીશ કે હે માં, તમે મને આવી આંખ આપી એટલે હંધાઈ માલી મસ્કરી કલે છે. હું તમારો ભોલો ભગત છું, તમે જ માલી આંખ સલખી કલો ને ક્યાં આ કિશોરભાઈને ફાંગા કલી દ્યો. સોરી મનુ, સોરી. મનુ, તું દુખી ના થા. કિશોરભાઈ તો હાવ નાસ્તિક છે, ઈને કાંઈ અસર નહીં થાય. હે માતાજી, આ માણાને સીધા કરો. હોકા યંત્રની સોય જેમ સદાય ઉત્તર ધ્રુવના તારા તરફ જ ખેંચાય, એમ તમારા સૌના મન, બુદ્ધિ, વિચાર માતાજી તરફ ખેંચાયેલા રહે છે. એ કિશોરભાઈ, તમારી સુફિયાણી વાતું બંધ કરો ને લ્યો આ પેટમાં અન્ન પધરાવો. આંખે છાલક, દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ. ખાણ
ખાંડ, મીઠું, સોડા ને મેંદો સફેદ ઝેર કહેવાય. નીત ખાવા પીવામાં એ વિવેક બુદ્ધિથી લેવાય. કનકભાઈ, બહુ દાબતા નહીં હો. એ ભાઈ, તમારે ખાવું હોય એટલું ખાવ. આ લવલવાટ બંધ કરો. આ સુધરેલા આવે તો દીધા. કનકભાઈ, માનવી ચંદ્ર પર પહોંચ્યો. ઉપગ્રહો દ્વારા ટાઢ, તડકા અને વરસાદની સચોટ આગાહીઓ કરતો થયો. પણ તમે બધા દેશીના દેશી રહ્યા. દશામાં કરી વિચાર્યા વગર અંધકારની ગર્તામાં ધકેલાતા જ જાઓ છો. અઈ તું તો ભારે આકરો હો. હે મારી માવડી, આ કિશોરભાઈને તમે એવો પરસો હાલો કે એની હાથ પેઢી તમારા શરણે ઝૂકે. ભાઈ, તમે સૌ માતાજીના પરચામાં વિશ્વાસ ધરાવો છો એ જ બરાબર છે. મને તો લગીરે વિશ્વાસ નથી. જુઓ, આપણે આ લીમડાની ઓથે કહેવાઈએ, બરાબર? હવે તમે એમ કહો કે આ કેરીનો ઝાડ છે, તો શું મારે માની લેવું? કિશોરભાઈ, માં જગદંબા જોગણીએ લીમડાને પણ મીઠા કર્યા છે. અરે દશામાં ધારે તો લીમડામાંથી એ કેરીઓ ઉપજાવે. શું કેસરબેન, તમે ટાઢા પોરની હાંકો છો? કડવા લીમડામાંથી લીંબોળીને બદલે કેરી ઉપજે એ અસંભવ વાત છે. એ અસંભવને સંભવ કરે, વિધાત્રીના લેખમાં મેખ મારે, એ જગતજનની જગદંબા જોગણીમાં દશામાં છે. હે માં જગદંબા, હે દેશદેવી દશામાં, એક નાસ્તિકના હુંકાર સામે ભક્તોની હાર્દાને સ્વીકારો માં. લીમડામાંથી કેરી પાડો માં, કેરી પાડો. હે માવલી, તમે હાથ લંબાવો ને ડૂબતા વાણ તલી જાય છે. હાથ લંબાવો માં, ને આ લીમડામાંથી કેલી પાલો માં, કેલી પાલો. હે દશામાં, અમે હઉ તમને હમરવા શારદા માને દ્વાર જાય છે. હે દેશ દેવી, તમે તો શારદા માની આરદાએ ડોસી રૂપ લઈ વારે આવ્યા હતા. પછી સાક્ષાત જગદંબાનું રૂપ ધરી શારદા માને સુંદડી ને ત્રિશૂળ હાથો હાથ આયલા હતા. શારદા માની આરદાએ પાણીમાં ગરક થાતી ભેંસને સાંગો પાંગ બસાવી હતી માં. અને શારદા માને તમે સાક્ષાત દર્શન હારે તમારું આખું રૂપ આપ્યું તું. ઈ જ શારદા માની તમને દુહાઈ માં, આ લીમડામાંથી કેરી પાડો માં, કેરી પાડો. અરે બાપા, દશામાં લીમડામાંથી કેરી ના પાડે. એમને બીજા કામ હોય કે નહીં, કે બસ લીમડામાંથી લીંબોળીને બદલે કેરીઓ પાડે રાખે? હે, જો આ લીમડામાંથી કેરી પડે તો હું દશામાનો સાચો ભક્ત થઈ જાઉં. દર વર્ષે પગપાળા મીનાવાળા મંદિરે જાઉં, શારદામાના દર્શન કરું અને સદા સર્વદા માતાજીની ધૂનમાં લીન થઈ જાઉં. હે દશામાં, સતની લાજ રાખવા તમારે આવવું પડશે માં, આવવું પડશે. પધારો દશામાં, પધારો. પરમાણ આપો માં, પરમાણ આપો. પરમાણ આપો માં, પરમાણ આપો. લીંબોડી નથી, કેરી છે કેરી. અરે મારા દશામાં હાજરા હજુર છે. ડગલીને પગલે હાસા ભક્તોના આંકલે હોકારો દે છે. બોલો દશા માતની જય. કિશોરભાઈ,
કાં મોઢું સિવાય ગયું? લીમડામાંથી કેરી પડી કે નહીં? કા કિશોરભાઈ, બોલતી બંધ થઈ ગઈ ને? તમારી જાતને તમે બહુ હોશિયાર માનો છો ને? હાલે નીકળાતાથી માફી માંગો હવે. વાહ મારી માવડી વાહ, આ કળજુગમાં તમારા નામનો જય જયકાર છે. પરમ શક્તિમાં આસ્થા ના રાખનારના મોઢા પર તમ તમ તો તમાચો માર્યો છે માં. જય હો દશામાતનો જય હો. કિશોરભાઈ, આ હાથના કૈરા હૈયે વાગે ઈ મોર માતાજીની માફી માંગો. એ માતાજીને રીઝવો તો રાજ દીએ ને કોપાય માન થાય ને. અરે રે રે, માફી માંગો ભાઈ, ઝટ માફી માંગો. કયા મોઢે માફી માંગુ? હું કેટલુંય ન બોલવાનું બોલ્યો છું. મારી જાતને કહેવાનું મન થાય છે, ફાઈટ રે ભૂંડા. આવું તારું શિક્ષણ? આવા તારા સંસ્કાર? હે દશામાં, ખોટા જ્ઞાનના અહંકારમાં મેં સતને અસતમાં ખપાવવાનું હીન કૃત્ય કર્યું. ક્ષમા માવડી, ક્ષમા. આજે નજરો નજર જોયું, આસ્થામાં અપાર શક્તિ છે. અશક્યને શક્ય કરે એ જ આસ્થા, એ જ પરમ તત્વ, એ જ માં દશામાં. ભૂલ થઈ ગઈ માં, ભૂલ થઈ ગઈ. હું કાળા માથાનો માનવી, પેલી ભૂલ છે. માફ કરો દશામાં, માફ કરો. હે ભોળા ભક્તો, તમારી પૂજા, ભક્તિ, આસ્થા અને આરતા સાચી હોય તો પથ્થરમાં પ્રાણ પૂરવા એ મારું કર્તવ્ય. બાવળ વાવો અને પછી પ્રાર્થના કરો કે વાવેલા બાવળ ઉગે જ નહીં, તો એ સત્ય નિષ્ઠા નથી, સત્કામ નથી, શુભ મનોકામના નથી. હું દેશ દેવી દશામાં, દશે દિશામાં મારા નામની ધજા મારા ભક્તોએ ફહેરાવી છે. એમની આસ્થા સભર આરદાએ પ્રત્યેક શુભ મનોકામના પૂર્ણ કરું છું. અધમ કૃત્યો કરનારને સજા મળવી જ જોઈએ. પાપાચારના આચરનારનું હું ત્રિશૂળના પ્રહારે પતન કરું ને સાચા હૃદયાની ભક્તિ કરનારનું જતન કરું. એ જ મારું પરમ કર્તવ્ય. સત્ય નિષ્ઠાથી ક્ષમા માંગનારને મેં સદા સર્વદા ક્ષમા અર્પી છે. તથાસ્તુ. બોલો દશા માતની જય. દૈન થઈ ગયા બાપા, દૈન થઈ ગયા. કિશોરભાઈ, અફસોસ કરો માં, મનક સહી, ભૂલ તો થાય. કાનજીભાઈ, હું મૂર્ખ છું. માતાજીની આસ્થાને અંધશ્રદ્ધા સમજી બેઠો. ભાઈ હવે વાર ન લગાડો. એ હાલો ઝટ શારદા માને દ્વાર જઈ શીશ નમાવીએ. હાલો હાલો, માતાજીને આરાધતા આરાધતા પહોંચતા થઈએ. હવે આપણો બેડો પાર જ છે. બોલો દશા માતની જય. દશામાની આરતી ટાણે આખું બ્રહ્માંડ ડોલે રે. દશામાની દયા વરસતા મૂંગા વાણી બોલે રે. જય 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 માં દશામાં, જય 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 માં દશામાં, જય 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 માં દશામાં, જય 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 માં દશામાં. શુદ્ધ ઈચ્છાથી માને સમરો પુરુષે હૈયે હામ રે. શુદ્ધ ઈચ્છાથી માને
જય 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 માં દશામાં જય 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 મા 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 દશામાં પધારો ભક્તો, સૌ પધારો. બોલો શારદા માતની ભક્તો, દશામાતની જય બોલાવો. દશા માતની શારદામાં હું કસૂરવાન છું. દશામાની ભક્તિમાં મને વિશ્વાસ નહોતો, પણ લીમડાના ઝાડમાંથી કેરી પાડી માતાજીએ મારા અહમને ઓગાળી નાખ્યો. દશામાં સત્ય છે. દશામાં માતંભ્યો નમઃ. ભાઈ, નિર્મળ મન, સાફ તન અને સચ્ચાઈ ભરેલી પ્રાર્થના હોય તો દશામાં ના સ્વીકારે એવું બને જ નહીં. સવારનો ભૂલેલો સાંજે પાછો ઘરે ફરે તો એને આવકારવો જ રહ્યો. હવે માતાજી પર અવિશ્વાસ ના કરશો ભાઈ. ના શારદામાં ના, હવે કોઈ દી કોઈ પરમ તત્વનો અસ્વીકાર નહીં કરું. સદા માતાજીના શરણે શીશ નમાવેલું રાખીશ. બોલો દશા માતની જય. બોલો શારદા માતની જય. બોલો દશા માતની જય. ભક્તો, તમે હઉ ભાગ્યવાન છો કે દશામાએ તમને હાજરા હજુર પરચો પૂર્યો. શારદામાં, માં દશામાએ અમારા હવની આરદાએ લીમડામાંથી લીંબોડીને બદલે કેરી પાડી. શારદામાં, આ બધામાં હું મારી જાતને હોશિયાર માનતો હતો, પણ સૌથી મૂરખ સાબિત થયો. ભૂલ તો થાય, એવું કોણ છે હે જેને ઠોકર ના વાગી હોય? પણ ભૂલોથી જે શીખે એ જ માણસ કહેવાય. શારદામાં, માતાજીની લીલા કેવી અપરંપાર છે. લીમડામાંથી કેરી ઉપજાવી. દશામાં તો ઘટઘટમાં બિરાજમાન છે, કણે કણમાં વ્યાપ્ત છે. કીડીને કણ અને હાથીને મણ એ જ આપે છે. શારદામાં, હું તો આ કેરીને અમોલ ખજાનો માનું છું. આ કેરીની પણ પૂજા કરીશ. હા ભાઈ, એ અમૂલ્ય ફળ છે. સ્વયં દશામાં એ આપેલ ફળ. દશામાં માતંભ્યો નમઃ. શારદામાં, તમારા મુખ પર અલૌકિક તેજ છે. તમારામાં માતાજીના દર્શન થાય છે માં. ભક્તો, મુझ પર પરમ કૃપાળુ જગતજનની દશામાની કૃપા છે. મારા હાથે દુખિયાઓના દુઃખ ભગાડી મને કીર્તિ અપાવે છે. એ મારા અહોભાઈક છે. શારદામાં, આજના આ કડીકાળમાં દશામાં લીમડામાંથી કેરી પાડે એટલે આસ્થા બેવડાઈ જાય હો. બેન, લીમડામાંથી કેરી જ નહીં, પણ દશામાએ આંબલીના ઝાડમાંથી કંકુ પણ ખેરવ્યું છે. હા, અમે પણ એ પરચો સાંભળ્યો છે. શારદામાં,
અમારે આંબલીના ઝાડના દર્શન કરવા છે. અવશ્ય. સૌ ભક્તો જાઓ અને દશામાનો આ પરચો નજરો નજર જુઓ. શારદામાં, અમારે માતાજીને થાળ પણ ધરવો છે, તો એની સામગ્રી તૈયાર કરતા આવીએ અને કંકુવાળા આંબલીના ઝાડના દર્શને કરતા આવીએ. ભલે. બોલો દશા માતની જય. ઓહો હો હો હો, દુખિયાની દેવી દશામાની લીલા કેવી અકળશે હે. આ આંબલીના ઝાડમાંથી કંકુ તો સતત ઝરે છે. કંકુબેન, ખાલી વાત માયનામાં ના આવે, પણ આ નજરો નજર જુએ તો માતાજી પર વારી વારી જવાનું મન થાય. જય હો, દશામાતની જય હો. જુઓ કિશોરભાઈ, છે ને દશામાં હાજરા હજુર. માનું છું માં, તમને માનું છું. સત સત વંદન દશામાં, તમને મારા સત સત વંદન. હે માતાજી, હવે તો વરહો વરહ તમારા દર્શને આવશું ને ધૈન થાશું. કેસે શારદામાના હાથમાંથી એ મેલે મેલે કંકુ જલે છે. શારદામાએ કપિલા નામની કિશોલીને વળગેલ મેલાને ભગાવ્યો તો. કપિલા બહુ પીલાતી, લાત દી દલત ભોગવતી, હેલાન પલેશાન થાતી. પણ શારદામાને દલવાજે આવી એટલે શારદામાએ એને પલવાલમાં હાજી હાલી કરી દીધી. મેં પણ સાંભળ્યું છે કે શારદામાના આશીર્વાદથી કપિલાને 3 નાગ સ્વરૂપ 3 અવતારોના દર્શન થયેલા. પ્રથમ નાગ સ્વરૂપ બધાના રક્ષક ફાગણ વેલના ધણી ભાથીજી મહારાજના દર્શન થયેલા. બીજા નાગ સ્વરૂપ મામડિયા દેવની ખોડી ખોડિયાર માના દર્શન થયેલા. અને ત્રીજા નાગ સ્વરૂપ પાવાગઢે બિરાજમાન કાળકા માના દર્શન થયેલા. ડગલે ને પગલે દશામાં ભક્તોના ભાર હળવા કરે છે. હે દેશ દેવી દશામાં, તમે તો આંધળાઓને આંખો, પાંગણાઓને પગ, વાંઝિયાઓને પુત્રધન આયલા છે માં. ડગલે ને પગલે તમારી હાજરી અનુભવી અમે તો દૈન થઈ ગયા છે માં, દૈન થઈ ગયા છે. હાલો, હવે થાળ માતાજીને ધરીએ. એ સામગ્રી તો હારે જ છે. હું તો કહું છું, શારદામાના હાથે જ થાળ ધરીએ. સાચું જ છે ભાઈ કે જે ભાગ્યવાન હોય એને શારદામાની અને દશામાની આરતીનો લહાવો મળે. ખરેખર આપણે સૌ ખરા ભાગ્યવાન છીએ કે આ અમૂલ્ય અવસર આપણને પ્રાપ્ત થયો. બોલો દશા માતની જય. હાલો હવે હવ ભેલા થઈ માતાજીને થાલ ધલીએ. તો ગંગા ગોર મટી મંગાવી સાંઢણીએ રંગ લાગ્યો. મેં તો ગંગા ગોર મટી મંગાવી સાંઢણીએ રંગ લાગ્યો. હે મેં તો ગંગા ગોર મટી મંગાવી સાંઢણીને રંગ લાગ્યો. મેં તો ગંગા ગોર મટી મંગાવી સાંઢણીએ રંગ લાગ્યો. એ હોવે હોવે સાંઢણીએ રંગ લાગ્યો. હોવે હોવે સાંઢણીએ રંગ લાગ્યો. એ હોવે હોવે સાંઢણીએ રંગ લાગ્યો. હોવે હોવે સાંઢણીએ રંગ લાગ્યો. એ
દશા માતની જય, શારદા માતની સાંભળ્યું છે કે શારદામાં તમને દશામાએ સાક્ષાત દર્શન આપી વરદાન માંગવા કહ્યું હતું. શારદામાં, તમે શું વરદાન માંગેલ? પરમ કૃપાળુ દેશદેવી દશામાને સાક્ષાત જોઈ હું તો ગદગદ થઈ ગયેલ. હું માંગવું ને હું ન માંગવું મને તો કાંઈ સૂચતું જ નહોતું. જાણે કોઈક દેવી શક્તિએ જ મને વાચા આપી. મેં કહ્યું, માં, હું તો નિત્ય આપના દર્શન માંગુ. પડદામાં રહી તમે મારી હારે વાતો કરો એ માંગુ. તમારા નામની પૂજા, ભક્તિ અને અર્ચના માંગુ. હાકલે હોકારો માંગુ અને ભક્ત બની ગરીબો, લાચારો અને દીન દુખિયાઓના દુઃખ મટાડું. અને જુઓ, માતાજીએ મારી યાચના સાંભળી અને મને ધૈન કરી. બોલો દશા માતની જય, શારદા માતની જય. વાહ શારદામાં વાહ! ધન દોલત, માલ મિલકત કે ઝર ઝવેરાત સાથે નથી આવતા. પૂજા, ભક્તિ અને પરોપકાર જ આખરની વાટે ભાથારૂપ આવે છે. ભક્તો, હું તો રોમે રોમ માતાજીની ઉપસ્થિતિ અનુભવું છું. આંખ બંધ કરું એટલે દશામાને નિહાળું છું. કહેવાય છે ને, સંબંધ સોનાનો નહીં પિત્તળનો લોટો છે. પિત્તળના લોટાને તો રોજ રોજ માંજવો પડે તો જ ઉજળો રીએ. એમ ભક્તિએ રોજ રોજ નિયમ અનુસાર કરવી પડે. હવે હું થોડી વાર ધ્યાન કરીશ. આહાહાહા. શારદામાં તો અલૌકિક ભાસે છે હો. એમના મુખ પર તેજ નીતરે છે. શારદામાં ખરા ભાગ્યવાન છે. હમ. હાસા રુદિયાથી દશામાની ભક્તિમાં લીન થાય છે હો. હવે આપણે બહુ બોલ બોલ નહીં કરવાનું. શારદા માને ભક્તિ કરવામાં વિઘન જેવું લાગે. ઈ વાત હાસી. આપણે હવ દશામાનું મનમાં સ્મરણ કરીએ. શારદામાં ધ્યાનમાંથી પાછા આવે એટલે એમની રજા લઈ નીકળવાનું છે ને. પછી મને તો થાય છે કે માતાજીના દ્વાલ પર લોકાઈ જાઉં. જય દશામાં, જય દશામાં, જય દશામાં. દશામાં માતંભ્યો નમઃ. દશામાં માતંભ્યો નમઃ. દશામાની લીલા તો જુઓ. અકળ છે ને. આવડો મોટો શાક શારદામાના શરીરે આંટો રીએ તોય શારદામાં તો માતાજીની ભક્તિમાં લીન છે. હે માતાજી, મારા તો રૂવાડા ઊભા થઈ ગયા. દશામાં, હા, તે કેવું રૂપ ને કેવી લીલા. સત્ય છે, દશામાં સત્ય છે. જુઓ તો ખરા, સાપ આટો લીએ તોય શારદામાનો રૂવાડું ના ફરકે. હાસુ છે, શારદામાં પર દશામાના સાર હાથ છે. હે દશામાં, મને હાજો કલો. મારી આંખમાં તેજ નથી. મારી ભક્તિ હાસી હોય તો માલા પર આશીર્વાદ વલસાવો માં, આશીર્વાદ વલસાવો. જય દશામાં, જય દશામાં, જય દશામાં. અરે મનુ, મનુ, તારી આંખ તો બરાબર થઈ ગઈ. મનુભાઈ, તમારા પર માતાજીની મહેર થઈ. હા, મનુની આંખમાં તો નવા તેજ ઉભરાય છે. જય હો દશામાતનો, જય હો. હું વાત કરું છું, મારી આંખ બરાબર છે. હા, મને 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 હાવ ચોખ્ખું દેખાય છે, હાવ ચોખ્ખું. જય હો દશામાં, જય હો શારદામાં. હવે કોઈ મને કાલો નહીં કહે. બોલો દશામાતની જય. ભક્તો, દશામાએ તમ પર મહેર કરી છે. તમારી પદયાત્રા સફળ થઈ છે. માતાજીએ તમારી માનતા સ્વીકારી છે. બોલો દશામાતની શારદા, આ દીકરી બા,
આ પરિભ્રમણનો સમય થયો છે. આ ઘણા ભક્તો દર્શનની રાહ જોતા હોય છે. તે હાલવું છે ને? દીકરી શારદા, પસે તમારી આરતી ઉતારવાની છે. દશામાની આરતી તમારે ઉતારવાની છે. તો આજે પરિભ્રમણમાં મોડું ના થાય ને એટલે વેલાહર હાલશું. ભક્તો, અમારા બાપુ મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને અમારા માતૃશ્રી જશોદાબા છે. બાપુ, બા, તમને પણ અમારા વંદન. અલા ભાઈ, તમે હંદા અમારી ભેળા હાલો. શારદાબા આઈ રે પગપાળા આ પરિભ્રમણમાં. હા ભક્તો, હંધાય હાલો. માતાજીના ગુણગાન ગવાશે, ભક્તિ થાહે, પુણ્ય મળશે. ભલે બા ભલે, જેવો આદેશ. હાલો હવ શારદાબાની અગવાનીમાં માતાજીના ગુણગાન ગાતા ગાતા પાવન થવા. હાલો, 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 બધા. સોળે શણગાર સજ્યા, કુમકુમ પગલા પડ્યા. સોળે શણગાર સજ્યા, કુમકુમ પગલા પડ્યા. સાંઢણી વાળી માડી રે, માડી તારા ભવનાએ ધાણ થયા, માડી તારા ભવનાએ ધાણ થયા. સોળે શણગાર સજ્યા, કુમકુમ પગલા પડ્યા. સોળે શણગાર સજ્યા, કુમકુમ પગલા પડ્યા. સાંઢણી વાળી માડી રે, માડી તારા ભવનાએ ધાણ થયા, માડી તારા ભવનાએ ધાણ સૌ સયન મળે, માન વ્રત કરે, અખંડ દીવા બને ને ધૂપ ધામ કે, ધૂપ ધામ કે. માને પાયે પડે, માનું ધ્યાન ધરે, મન માગ્યું મળે ને હૈયે હરખે, હૈયે હરખે. રોજ રોજ ગાંઠ વાળી, બાંધી દોરો હાથ માડી. હે રોજ રોજ ગાંઠ વાળી, બાંધી દોરો હાથ માડી. વાર્તા માની વાંચી રે, માડી તારા ભવનાએ ધાણ થયા, માડી તારા ભવનાએ ધાણ થયા. હે સોળે શણગાર સજ્યા, કુમકુમ પગલા પડ્યા. સોળે શણગાર સજ્યા, કુમકુમ પગલા પડ્યા. સાંઢણી વાળી માડી રે, માડી તારા ભવનાએ ધાણ થયા, 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 માડી તારા ભવનાએ ધાણ થયા.
દશા માતની જય. દશા માતની જય. હે દશામાં, દશે દિશામાં તમારો જય જયકાર છે. બસ આમ ને આમ તમારી સેવા પૂજામાં મારું આખું વીતે, એ જ મનોકામના. બોલો દશા માતની જય. શારદામાં, માતાજીની સુંદરી આપોઆપ આવી અને તમારા માથા પર શોભાયમાન થઈ. ભક્તો, માતાજી આપણા સૌ પર પ્રસન્ન છે, તેની આ નિશાની છે. જય હો, દશા માતની જય હો. શારદામાં, અમે પ્રત્યેક વર્ષ અહીં આવતા જ રહીએ એવા આશીષ આપો માં. ભાઈ, તમારી મનોકામના દેશ દેવી દશામાં અવશ્ય પૂરી કરશે. તથાસ્તુ. શારદાબા, બાપુજી, બા, અમને રજા આલો. તમે હવ ભક્તો અહીં માતાજીના દ્વાર પધાર્યા એનું પૂન તો મળશે જ ભાઈ, પણ હારે હારે માતાજીની અસીમ કૃપા પણ તમારા પર સદા વરસતી રહેશે ભાઈ. ભક્તો, આઈ માતાજીને આંગણે રોજે રોજ ભક્તોની ભીડ હોય છે. આ દ્વાર કોઈ દી સૂનું નથી હોતું. દિવસમાં 4 વખત આરતી થાય છે અને ભક્તો ધૈન ધૈન થાય છે. ભક્તો, તમારા પર માં દશામાં આશીષ વર્ષાવશે. તમારી દરેક શુભ મનોકામના પૂર્ણ થાય એવી આરદા હું માં દશામાને કરીશ. હવનું ભલું થાય, હવનું કલ્યાણ થાય. તથાસ્તુ. બોલો દશા માતની જય. શારદા માતની જય. ભાઈ વાહ, તમે સૌ ભક્તો ખરેખર ભાગ્યવાન છો. માતાજીના અપરંપાર પરચા નજરો નજર જોઈને આવ્યા છો. બસ આમ જ માતાજીના ગુણગાન ગાય ભક્તિમાં લીન રહેજો. દશામાં સૌની દશા સુધારનાર છે. હાલો, આરતી ટાણું થઈ ગયેલ છે. હવે આરતીમાં જોડાઈએ. બોલો દશા માતની જય.